જૂનાગઢ જિલ્લાના ભેંસાણ વિસ્તારના ખેડૂતો ભૂંડોના ત્રાસથી પરેશાન। જૂનાગઢના ભેંસાણના ખંભાળિયા ગામના ખેડૂતે પોતાની કોઠા સુધથી બનાવી દેશી દીવાદાંડી કે જે જંગલ નજીક આવેલા ખેતરમાં ભૂંડ અને રોજના ત્રાસથી બચવામાં આવે તે માટે બનાવવામાં આવી છે, જેને ખેતરમાં લગાવવાથી ભૂંડ અને રોજને આવતા અટકાવી શકાય અને નજીવા ખર્ચમાં આ દેશી દીવાદાંડી તૈયાર થઈ જાય છે। આવો જાણીએ આ દેશી દીવાદાંડી વિશે। જંગલ વિસ્તાર પાસેના આવેલા ખેતરોમાં જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે, ત્યારે ભેંસાણ તાલુકાના ખંભાળિયા ગામના હરિભાઈ ઠુમર નામના ખેડૂતે પોતાની કોઠા સુધથી દેશી દીવાદાંડી બનાવી, જેને પોતાના ખેતરમાં લગાવવાની છેલ્લા 3 વર્ષથી ભૂંડ કે રોજડા તેમના ખેતરમાં આવ્યા જ નથી। મારું નામ છે હરિભાઈ પાસાભાઈ ઠુમર, ગામ ખંભાળિયા, ભેંસાણ તાલુકો અને જુનાગઢ જિલ્લો। હવે આ વસ્તુ એવી છે કે રોજડા અને ભૂંડડા અમારે ખરાબો આજુબાજુમાં ખરાબો છે, પડતર જગ્યા છે, પડતરમાં જ રોજડા કાયમને માટે બેઠા હોય, ભૂંડડા છે, રોજડા છે, કોઈ પણ જનાવર। એટલે મારે આખી 2018માં નબળું વરસ હતું બરોબર, અને કપા ઓરવેલો હતો। હવે ફૂટનો કપા અને હવારે રોજડા બાઠી જાય અને હું આખી રાત જાગું આના હારુંથી। પછી મેં કહ્યું હવે આખી રાત જાગવું, દિવસનું કામ કરવું, હવે આ રાતનું કંઈક ગોઠવીને તો વધારે સારું। પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ડબ્બો છે, ડબ્બાને 2 બાજુ તોડી નાખી અને તોડી નાખ્યો ને 2 બાજુ પાખડા બનાવ્યા, એમાં નાખ્યો એક ખીલો, 5 આની ખીલો છે 6 ઇંચનો, 2 બાજુ નટ બોલ કરીને અને ઉપર નાખી દીધું એક બેરિંગ, નીકળી ગયેલું પંખાનું બેરિંગ છે એ, અને આ વાલ તૂટેલો જ છે, વાલ કાંઈ પાણીનો લીગેલ નથી, એની અંદર કડ આવે ને એટલે સીવ જેવું થઈ જાય, એટલે બેરિંગ એમાં બેસી જાય અને એ બેરિંગના હિસાબે ડબ્બો ફેરે રાખે, નુકસાની કાંઈ જાય નહીં। બત્તી તો આપણી હાથમાં હતી, એની બત્તી મેં મૂકી દીધી અને રાતે મૂકી દેવાની, હમે આઈનમાં બત્તી મૂકી દેવાની, હવારે લઈ લેવાની, એને ચાર્જિંગ મૂકી દેવાની। એટલે મારે જાગવાનું બંધ થઈ ગયું, રોજડાને આવવાનું બંધ થઈ ગયું, અને અંજવાળું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું, અંજવાળું દેખે એટલે હાલતું થઈ જાય। અચાનક અંજવાળું આવે એટલે જનાવર હાલતું તો થઈ જ જાય। તમારો લેમ્પ બળતો હોય તો લેમ્પને અંજવારે જનાવર આટા મારી રાખે, પણ આ અંજવાળું અચાનક જાય ને એટલે એને હાલતું થઈ જવું પડે, એને એવું જ લાગે ગમે ત્યાં કઈક માણસ છે। કેટલા વીઘામાં? મારી પાસે 28 વીઘા જમીન છે અને 750 ફૂટનો સા છે, ફરતે અંજવાળું વયો જાય છે। હજી લગનમાં કોઈ દી પછી બેટરીમાં ચાર્જિંગ ઓછું હોય ને જો અંજવાળું ઓછું પડે તો એક વાત અલગ છે, બેટરી ચાર્જિંગ વાળી હોવી જોઈએ, અને 750 ફૂટનો સા છે, એમને ફરતું અંજવાળું પડે। આ દેશી દીવાદાંડી બનાવવા માટે એક ખાલી વેસ્ટ તેલનો ડબ્બો, બેરિંગ, ટોર્ચ અને લાકડાના 2 ટુકડાથી આ દીવાદાંડી તૈયાર કરવામાં આવી છે। બેરિંગને કારણે દોરી ઉપર રાખેલ ડબ્બો તેની અંદર ટોર્ચ મૂકી દેવામાં આવે, જેથી કરી રાત્રિના સમયે પવનને કારણે આ ડબ્બો ફરતો રહે અને તેમાં મૂકેલી ટોર્ચથી સમગ્ર ખેતરમાં પ્રકાશ ફરતો રહે છે, જેથી ભૂંડ અને રોજને પ્રકાશ પડવાથી સમજે કે ખેતરમાં કોઈ છે અને ખેતરમાં પ્રવેશ કરતા નથી। મહા મુસીબતે તૈયાર કરાયેલો પાક વન્ય પ્રાણીઓ કે અન્ય પશુઓને નુકસાન કરીને જાય, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો સમય આવે, પરંતુ આ નાનકડી કોઠા સુધથી બનાવેલી દીવાદાંડી ખેડૂતોના લાખો રૂપિયાના પાકનું રક્ષણ કરે છે, અને એ પણ નજીવા ખર્ચમાં। હરિભાઈ ઠુમર દ્વારા બનાવેલી દીવાદાંડી આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે, અને લોકો પોતાના ખેતરમાં આવી જ દીવાદાંડી લગાવવા માટે હરિભાઈ પાસે વિના મૂલ્યે બનાવવા માટે આવે છે। જૂનાગઢ ભેંસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।